સાંભળવા વ્યક્તિઓ જેટલા પણ આવે છે એમાં બે કામ થાય સાંભળવાથી, કાં તો એ કંઈક તમને દઈને જશે અને કાં તો તમારો સહન શક્તિમાં વધારો કરીને જશે. બાકી નુકસાનીનો કેસ નથી સાંભળવામાં. સાંભળવાની ક્વોલિટી બેસ્ટ. જેટલું બેસ્ટ રીતે સાંભળો એટલું બેસ્ટ રીતે સમજી શકો. સૌથી મોટી છેલ્લી વાત તમને કરું કે સાંભળવાની ક્વોલિટી જો બેસ્ટ અને બેસ્ટ હશે, 18 અધ્યાયમાંથી સાહેબ પહેલો અધ્યાય ભગવાન કૃષ્ણએ અર્જુનનો સાંભળ્યો છે. એક પણ શબ્દ કૃષ્ણ બોલ્યા નથી, માત્ર અર્જુન બોલે છે, કૃષ્ણ સાંભળે છે. એ પહેલો સંદેશો છે કે તમારે કોઈને 17 અધ્યાય સંભળાવ્યા છે તો એક અધ્યાય સાંભળી નાખો. સાંભળવાનો સાહેબ, સાંભળવા ઉપર હું ખાલી 2 કલાક તમને બોલી શકું. ખાલી 2 કલાક સાંભળવું, કઈ રીતે સાંભળવું, એના ઉપર પછી આવે ટોપિક સમજવાનો. સમજવું કઈ રીતે, એના પછી આવે અનુભવવાનો. અનુભવવું એટલે શું, ફીલ કરવું એટલે શું. ફીલ 2 રીતે થાય, એક સ્વાર્થી અને એક પરમાર્થી.